બીજો એક વારંવાર જે પૂછાતો ક્વેશ્ચન છે એ છે કે ગ્રાફિક ડિઝાઇનર અને પેકેજિંગ ડિઝાઇનર વચ્ચે ડિફરન્સ શું હોય છે. તો ખાસ કરીને વાત કરું તો પેકેજિંગ ડિઝાઇનર અને ગ્રાફિક ડિઝાઇનર વચ્ચે બહુ માઇનર ડિફરન્ટ હોય છે કે જેમાં એને અમુક ટર્મ્સ આવડવા જોઈએ, કીવર્ડ્સ આવડવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે આજે કી લાઇન વિશે વાત કરીએ કે કી લાઇન એટલે શું, કી લાઇન કેવી રીતે બને અને કી લાઇનનો યુઝ કેવી રીતે કરી શકાય. તો કોઈ પણ પેકેજિંગ ડિઝાઇનિંગ કરતા પહેલા તમારે એની કી લાઇન રિક્વાયરમેન્ટ હોય છે. ઘણી વખત તમને ક્લાયન્ટ જોડેથી કી લાઇન મળી જાય છે, ઘણી વખત તમને પ્રોડક્ટનું જે પેકેજિંગ છે એનું એક સેમ્પલ મળી જાય છે કે આ પેકેજિંગ બનાવવાનું છે અથવા તો આની અંદર અમારી પ્રોડક્ટ છે એ અમે ભરવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક હમણાં જ ક્લાયન્ટ આવ્યા હતા, એનું એક અમે કાચનો જાર હતો, એની અંદર એને ઓરેન્જ જામ છે એ ભરવાનું હતું. તો એની એક આપણે એક્ઝામ્પલ તરીકે એક ડિઝાઇન લીધી હતી. તો એનું સૌથી પહેલાં અમે મેઝરમેન્ટ લેતા હોય છે, પછી એની કી લાઇન રેડી થતી હોય છે અને એની અંદર રહી અને ડિઝાઇન બનાવવાની હોય છે. મેઝરમેન્ટ કેવી રીતે લેવું એમાં પણ સ્ટેપ હોય છે. કી લાઇન તૈયાર થઈ ગયા પછી એમને ડિઝાઇન કેવી રીતે 3 પાર્ટમાં બનાવવાની એના પણ સ્ટેપ હોય છે. અને લાસ્ટમાં આ બધું થઈ ગયા પછી તમારે એક મોકઅપ બનાવવાનું હોય છે અને આ મોકઅપ રેડી થઈ જાય એટલે પછી ક્લાયન્ટને પ્રેઝન્ટેશન આપવાનું હોય છે. થેન્ક યુ.